રવિવાર હતો એટલે થઈ ગયા આપણે ઓનલાઈન ને પહેલો ઓર્ડર પડી ગયો. 2 કિલોમીટરનો ઓર્ડર છે ને 34 રૂપિયાનો ઓર્ડર છે એટલે આપણે લઈ લીધો. ફટાફટ ઓર્ડર લઈ લઈએ અને રેસ્ટોરન્ટ પર પહોંચી જઈએ. તો નમસ્કાર મિત્રો, હું છું પિન્ટુ દિહરા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ બધા તમે ઝોમેટો મેં સ્વિગીમાં ને એમાં જે બધા ઘરે બેઠા મગાવો છો એમાં આપણે અનુભવ કરીએ ડિલિવરી બોય તરીકેનો, અને બધાએ શેર કરવો તો વિડીયો પૂરો જોઈજો, અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો બનાવવાનો મારો હેતુ એ છે કે ડિલિવરી બોયની જે નોકરી કરે છે તેનો અનુભવ થાય, અને સાથે સાથે આપણે પણ એમાં કામ કરીએ, અને કેવી રીતે ઓર્ડર લેવાનો અને કેવી રીતે દેવાનો અને કઈ રીતના પૈસા મળે છે, અને જે લોકો નવું જોઈન્ટ કરવા માગે છે એના માટે આ ખાસ વિડીયો રહેવાનો છે. તો કઈ રીતે આમાં કામ કરવું, તો આપણે જો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને નીકળી જાય. ઓર્ડર લઈ આવી રીતે લઈને પછી આ જો આપણે એડ્રેસ ઉપર જવાનું હોય છે. મક્કનભોગ દુકાનનું નામ છે. તો એ લોકેશન ઉપર પહેલાં તો જવાનું હોય, પગી જાય એટલે એકારે જો અમારા 2 ઓર્ડર આવેલા હતા. એટલે આ 4 અંક, આ ઓર્ડરના 4 અંક છે, 5, 9, 5, 3. અહીંયા દુકાને આપવાનો 4 અંક, એટલે એ જે ઓર્ડર કમ્પ્લીટ હશે ને એ તમને એ ઓર્ડર આપી દે. આપણે તે 2 ઓર્ડર પડ્યા હતા એટલે એક ઓર્ડર પહેલાં લઈ લઈ, એ ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. ઓર્ડર એ મને આપી દીધો પછી ડિલિવર એટલે ટૂંકમાં સ્વાઇપ કરવાનો આવે કે ઓર્ડર આપણી પાસે લઈ લીધો છે. ઓર્ડર લઈ લઈએ એટલે મેપની ઉપર ક્લિક કરીને આપણે જે લોકેશન ઉપર પહોંચવાનું ત્યાં પહોંચી જવાનું. હવે આ લોકેશન ત્યાં જવાનું છે. હવે જ્યાં આપણે પહોંચી ગયા છીએ, પહોંચી જાય એટલે પાછો એપ્લિકેશનમાં આવવાનું, અને એપ્લિકેશનમાં આવીને એને અથવા તો ફોન લાગે તો ફોન કરવાનો, નો એડ્રેસ જડે તો, અને ઘર મળી જાય એડ્રેસ તો એ રીતે આપણે ઓર્ડર પહોંચાડવાનો આવે. મને તો એને એડ્રેસ થોડુંક રોંગ લાગ્યું એટલે મેં એને કોલ કરીને કીધું કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ છે, તમે અહીંયા લોકેશન અલગ બતાવે છે અને એડ્રેસ અલગ છે. પછી મારે કરવો પડ્યો ફોન કે ભાઈ કઈ જગ્યાએ આવવાનું છે, એને વાતચીત કરીને પાછું મેં એનું ઘર ગોતીને આપણે એડ્રેસ એક 2 ઓર્ડર હતા એટલે બે એ ભાઈના જ હતા, એટલે બે ઓર્ડર દઈને ડિલિવર કરી નાખ્યા. આપણે ત્યાં જઈને આવી રીતે ડિલિવર કરી દેવાનું, એટલે આપણને આ રીતે એમાં પૈસા મળે છે. ભાઈ 40 રૂપિયા મળ્યા હતા. એ ઓર્ડર કમ્પ્લીટ કર્યો એટલે આપણે બીજો ઓર્ડર પડ્યો 88 રૂપિયાનો. હવે 88 રૂપિયાનો ઓર્ડર પડે એટલે આપણે લઈ લીધો, કારણ કે હતો રવિવારને કાંઈ કામ હતું નહીં, એટલે પૈસે લાવવું તો આખો દી કરવાનું હતું. બીજો તો એ કે આપણને કાંઈક જાણવા મળે, રખડવા મળે સિટીમાં, અને અવનવું આપણને કાંઈક જાણવા મળે એ માટે હું ક્યારેક રવિવાર આવી રીતે નવરો હોવ એટલે ગાડી લઈને નીકળી જાવ. હવે કંઈક જોવા મળે, જાણવા મળે, આપણને કંઈક વિડીયો ઉતારવા મળે, અને તમને લોકોને કંઈક શીખવાડી શકો કે ભાઈ આમાં કામ કેવી રીતે કરવું ને કેટલા મળે છે. તો જે નવરા લોકો બેઠા છે એના માટે પણ આ કામ સારું છે, ને જે રોજ કામ કરતા હોય એ પણ કામ કરતા જ હોય છે. તો આ ઓર્ડર પાછો બીજો મને પડી ગયો એટલે બીજો ઓર્ડર હું લઈ ગયો, ને છેલ્લા 4 અંક છે ઓર્ડરના એ પાછા રેસ્ટોરન્ટને બતાવ્યા એટલે એણે મને ઓર્ડર પાછો આપી દીધો છે. હવે આ ઓર્ડર લઈ રેસ્ટોરન્ટ પર કમ્પ્લીટ થઈ ગયો. તો ક્યારેક વેઇટ કરવો પડે ને ક્યારેક કમ્પ્લીટ થઈ જાય. તો કમ્પ્લીટ થઈ ગયેલો હતો એટલે આપણે લઈને આપણી બેગમાં પાછો નાખી દીધો. બેગમાં નાખીને એટલે ફોન પાછો સ્ટેન્ડમાં નાખી દીધો અને મેપ ચાલુ કરી દીધો. જ્યાં લોકેશન આપણે 88 કિલોમીટરનો હતો તે ઘણો લાંબો, એટલે 88 રૂપિયાનો હતો, અને ઓર્ડર તો આપણે જો કમ્પ્લીટ કરી દીધો 98 રૂપિયા. એટલે મને આમાં વધારે મળ્યા હતા 98 રૂપિયાથી, પછી 15-20 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા હતા કે 10 કિલોમીટર ઉપરનો ઓર્ડર હોય ને એટલે આપણને પાછા રિટર્નના 15-20 રૂપિયા 25 રૂપિયા એવી રીતે કંઈક વધારે મળે છે, એવી સિસ્ટમ છે. તો મિત્રો નવરા હો, તમારે 2-3 કલાક, 2 કલાક, 5 કલાક ફ્રી હો અને જો આમાં કામ કરવા માગતા હોય તો આવી રીતે આમાં કામ કરી શકો છો. અને મેં તેથી લગભગ 3.5 કલાક જેવું કામ કર્યું હતું, 400 રૂપિયા જેવું મેં કામ કર્યું હતું. તો આવી રીતે જો તમે ફ્રી બેઠા હોય તો આવી રીતે આમાં કંઈ હોય નહીં. પહેલાં તો ઓર્ડર આવે પહેલાં ગીગ બુક કરવાના આવે, તમારે કેટલા કલાક કામ કરવાનું છે તો પહેલાં બુક કરવાનું, 1 કલાક, 2 કલાક, 3 કલાક કે 4 કલાક એ રીતે. તમારે જે હોય 9 થી 10, 10 થી 11 એવી રીતે ગીગ બુક કરીને ઓનલાઈન થઈ જાય એટલે ઓર્ડર પડે એટલે મેપ ઉપર વયું જવાનું. પહેલાં જે દુકાનનું એડ્રેસ આવે, દુકાનના એડ્રેસ ઉપર ક્લિક કરો એટલે એ મેપ ઉપર પહોંચી જવાનું, અને ત્યાંથી ઓર્ડર લઈ લેવાનો. ત્યાં જઈને આપણો ઓર્ડર નંબર હોય ને 4 છેલ્લા આંકડા આપો એટલે ઓર્ડર આપી દે આપણને. ઓર્ડર આપી દે એટલે ઓર્ડર પિકઅપ મારીને તરત પાછું નીકળી જવાનું. આપણે તો આ બર્ગર કિંગનો ઓર્ડર પડ્યો છે, બર્ગર કિંગ. જે બર્ગર, એમાં 2 ઓર્ડર હતા, એમાંય તે મલ્ટી. આવી રીતે ઓર્ડર લઈ આવવાનો રેસ્ટોરન્ટ ઉપર. તમે 4 અંક આપો એટલે તમને ઓર્ડર આપી દે.
પછી મેપ મારીને જ્યાં એડ્રેસ હોય ત્યાં પહોંચી જવાનું, ત્યાં જઈને ઓર્ડર ડિલિવર કરી દેવાનો. એટલે આમાં કાંઈ હોય નહીં, કામમાં કાંઈ એટલું બધું છે નહીં. પણ આમ તો અઘરો છે, કારણ કે કામમાં મહેનત તો ભાઈ કરવી પડે બધાય કામમાં. ને પેટ્રોલના પૈસામાં ઓર્ડર પ્રમાણે આપણે કાઢવાના આવે ભાઈ, એ કાંઈ એક્સ્ટ્રા પૈસા નથી આપતા. આમાંય આપણને કાઢવાના આવી રીતે. પણ કામ વધુ કરો એટલે કામ થઈ જાય. પણ ભાઈ ગમે એ કામમાં તો મહેનત તો કરવી જ પડે. તો મિત્રો, આમાં જો તમે જોઈન્ટ કરવા માગતા હો તો મને આમાં કોમેન્ટ કરજો, એટલે હું આમાં જોઈન્ટ કરીશ. મારી લિંક ઉપર જોઈન્ટ થઈ જાઓ, એટલે તમને મારે ફાયદો થાય ને તમારે ફાયદો થાય. અને જો કંઈ તમને આઈડી ન બનતી હોય તો મને મેસેજ કરજો, હું આઈડી બનાવવાનો મદદ કરીશ, બરોબર? તો